વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરાયું। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન ખાતે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભાબેન જૈન ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન ખાતે ઉપસ્થિત રહ્યા હતા, જેમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ બિહારના દરભંગાથી દેશમાં એક સાથે 18 પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રનું લોકાર્પણ કર્યું હતું, જેનું જીવંત પ્રસારણ અમદાવાદ ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન ખાતે કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અમદાવાદના મેયર પ્રતિભા જૈને ઉપસ્થિત તમામ લોકોને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે અમદાવાદ ચાંદલોડિયા બી રેલવે સ્ટેશન સહિત 18 રેલવે સ્ટેશન પર પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્રની શરૂઆત કરાઈ છે, જે બદલ આપણે સૌ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આભારી છીએ અને દેશ આ પ્રકારની ઉમદા કામગીરી બદલ ગૌરવ અનુભવી રહ્યું છે, તેમ તેમણે ઉમેર્યું હતું। તેમણે વધુમાં જણાવ્યું કે પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ કેન્દ્ર થકી લોકોને ખૂબ જ નજીવા દરે ગુણવત્તાયુક્ત દવા પ્રાપ્ત થશે, જેથી લોકોની આરોગ્ય સુખાકારીમાં વધારો થશે। દેશમાં 13,822 પ્રધાનમંત્રી જન ઔષધિ કેન્દ્ર કાર્યરત છે અને સરકાર દ્વારા હજુ પણ તેમાં વધારો કરવામાં આવી રહ્યો છે। તે આપણા સૌ માટે ખૂબ જ આનંદની વાત છે, તેમ તેમણે જણાવ્યું। આ કાર્યક્રમના અંતે પ્રતિભાબેન જૈન દ્વારા મહિલા પોલીસ કર્મીઓને સેનેટરી નેપकिन वितरण કરવામાં આવ્યું હતું। खबरों के लिए चैनल को सब्सक्राइब कीजिए। खबरों का नोटिफिकेशन पाने के लिए बेल आइकॉन को जरूर दबाएं।